ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતામાં. આપની સાથે હું છું ધ્વનિ ધોળકિયા અને આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત કરું છું. રાજ્યમાં કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર અને શાળાઓએ શરૂ કરેલા ઓનલાઈન શિક્ષણના તૂતને લઈને સૌથી મોટો ખુલાસો. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના માનસ ઉપર માઠી અસર પડતી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે સતત 3 થી 5 કલાકના ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની આંખ ઉપર અસર થાય છે. સતત મોબાઈલ, ટેબ્લેટ સામે જોતા રહેવાથી બાળકોની આંખો ઉપર અસર થાય છે. તો રાજ્યમાં એક તરફ કોરોનાની મહામારી છે, સરકાર અને શાળાઓએ ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી છે, ત્યારે એક સર્વે થયો અને સર્વે અનુસાર વિદ્યાર્થીઓના માનસ ઉપર માઠી અસર પડતી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે, કારણ કે સતત 3 થી 5 કલાક બાળકો એ મોબાઈલ કે ટેબ્લેટની સામે જોતા રહે છે અને તેના કારણે તેમની આંખોને અસર થાય છે. માઠી અસર થવાથી બાળકોને પણ નુકસાન થાય છે. તો સતત મોબાઈલ, ટેબ્લેટની સામે જોવાથી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. અત્યારે શાળાઓ ઓનલાઈન શિક્ષણ કરાવી રહી છે, કારણ કે કોરોનાની મહામારી છે. શાળાઓ હજી ક્યારે ખુલશે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પ્રયત્ન શાળાઓ તરફથી એવા થઈ રહ્યા છે કે બાળકોનું શિક્ષણ ન બગડે એટલે ઓનલાઈન ટીચિંગ કરાવવામાં આવી રહ્યું છે, ઓનલાઈન અભ્યાસ બાળકોને કરાવવામાં આવી રહ્યો છે. હવે ઘણા બધા એવા વાલીઓ છે કે જેમની પાસે અલગથી મોબાઈલ ફોન નથી કે ટેબ્લેટ નથી, એટલે તેમને નવો ફોન ખરીદવો પડે છે. ઓનલાઈન છે એટલે ઇન્ટરનેટની કનેક્ટિવિટી પણ જોઈશે, એટલે નવા પ્લાન્સ લેવા પડે છે. ખર્ચો પણ વધે છે વાલીઓને. વિદ્યાર્થીઓની આંખો ઉપર એની અસર પડે છે, કારણ કે સતત 3 થી 5 કલાક મોબાઈલના જે કિરણો હોય તે બાળકોની આંખમાં જઈ રહ્યા છે. માત્ર આંખોને જ નહીં પણ બાળકોના શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. આવું એક સર્વે ઉપરથી તારણ સાબિત થયું છે અને એટલે જ આ મુદ્દો બાળકોનો છે, વિદ્યાર્થીનો છે, એટલે આ ઉઠાવવો પણ એટલું જ જરૂરી છે. ઓનલાઈન શિક્ષણને લઈને આપણી ચેનલ એબીપી અસ્મિતા મોટો પર્દાફાશ કરશે અને જે રીતે કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર અને શાળાઓએ ઓનલાઈન શિક્ષણના તૂતને આગળ વધાર્યું છે તેને લઈને આજે અમે મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. ઓનલાઈન શિક્ષણના કારણે કેવી રીતે વિદ્યાર્થીઓના માનસ ઉપર અસર પડે છે, કેવી રીતે તેમની આંખોને અસર થાય છે, કેવી રીતે તેમના શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે, એ તમામ પર્દાફાશ આજે અમે કરીશું. તો હવે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે એક પેનલ છે, જેમાં નિરાલીબેન ગઢવી છે, સીપીએસ સ્કૂલના પ્રિન્સિપલ છે, કૃષ્ણા મારફતિયા છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે, ધ્રુમા પિનારા છે, વાલી છે, સમિયા સૈયદ છે, મનોચિકિત્સક છે અને જાનીસર શેખ ઉડાન જન વિકાસ ટ્રસ્ટ તરફથી છે. સૌથી પહેલા તો હું નિરાલીજી આપની પાસેથી સવાલ એ પૂછવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે જે ઓનલાઈન શિક્ષણ શાળાઓ તરફથી કરવામાં આવ્યું છે, આપની શાળા તરફથી પણ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હશે, કેટલા કલાક બાળકોને ભણાવવામાં આવે છે, શું પ્રોસેસ હોય છે? બધા બાળકો પાસે મોબાઈલ ને ટેબ્લેટ હોય એ જરૂરી નથી. શું તકલીફો પડે છે? અમે લોકોએ એપ્રિલ મહિનાથી જ્યારથી અમને ખબર પડી કે હવે આપણે ફિઝિકલી નહીં ભણાવી શકીએ, અમે લોકોએ શરૂઆત કરી હતી ઓનલાઈનની. અને એ વખતે ટેકિંગ કેર કે સ્ક્રીન ટાઈમ પ્રમાણમાં નાના બાળકોનો સાવ ઓછો રહે, તો એક સિન્ક્રનસ અને એક નોન સિન્ક્રનસ બંને ટાઈપનું ટીચિંગ હોય. એટલે અમે નાના બાળકો માટે નોન સિન્ક્રનસ કર્યું હતું કે લાઈક ગૂગલ ક્લાસરૂમ, કે એમને સ્ક્રીનની સામે બેસવાની જરૂર ના હોય, સબ્જેક્ટ મેટર મોકલી આપીએ અને પછી તેમના પોતાના સમયે બાળકો કરી શકે. જ્યારે મોટા બાળકો માટે અમે એ વખતે 9th 10th અમારા પાસે મોટા બાળકો છે, તો એમના માટે દિવસના અમે 2 થી લગભગ 4ની વચ્ચે અને વચ્ચે વચ્ચે બ્રેક્સની સાથે એમના માટે ક્લાસીસ ઓન કર્યા હતા. અને હવે વેકેશન પછી પાછું ફરી વખત શરૂ કરવાનું, કારણ કે બહુ જ બધાની રિક્વેસ્ટ એવી આવતી હતી પેરેન્ટ્સની કે તમે સમય ઓછો આપો છો અમને. તો અમે એમનું રિક્વેસ્ટને માનીને અમે કીધું કે સારું, અમે થોડો સમય વધારે આપીશું તમારા માટે. પણ જ્યારે વધારવાની વાત કરીએ તો પાછું એનું એ જ પ્રોબ્લેમ આવે કે તો પછી આટલું બધું છોકરાઓ ભણશે કેવી રીતે? સો બંને બાજુ છે,
પણ અમારી કોશિશ એ છે કે કમસે કમ એટલીસ્ટ બાળકો એમના એજ્યુકેશનથી ડિસ્કનેક્ટ ના થાય, Okay. પછી એ ભલે ઓછો સમય કે વધારે સમય. ઓકે, હવે ધ્રુમાબેન, હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે શું તકલીફો પડે છે જ્યારે ઓનલાઈન ભણાવવામાં આવે છે? એક તો જ્યારે બાળક શાળાએ જાય છે ત્યારે જ શિક્ષકોને એમને મેનેજ કરવા માટે અઘરું બની જતું હોય છે. હવે ઘરે ભણાવવાનું જો શરૂ કરવામાં આવે તો કેવી તકલીફો બાળકોને પડતી હોય છે? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે કે આપણો સમાજ નાનપણથી બાળકોને એ જ કરવા માંગે છે, એ જ બતાવવા માંગે છે કે તમારે નાનપણથી જ પ્રોડક્ટિવ બનવું જોઈએ. આજકાલ એવો ટ્રેન્ડ થઈ રહ્યો છે કે 2.5 વર્ષનું બાળક હોય ને ત્યારથી એને એડમિશનની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એનું કારણ એ છે કે મા બાપ 2 જણા નોકરી કરતા હોય, બાળકને સાચવવા માટે કોઈ ના હોય અને બાળક બહુ જ બધું તોફાન કરતું હોય એટલે એને સ્કૂલે મોકલો તો એ સંચવાઈ રહે છે. આ વસ્તુ હવે સામે આવી રહી છે. પ્રોબ્લેમ એવો થઈ રહ્યો છે ઓનલાઈન ક્લાસીસને લીધે કે મોબાઈલ અત્યાર સુધી છોકરાઓને આપવાની ના પાડતા હતા અને હવે અચાનક જ એ આખી હવા બદલાઈ ગઈ છે અને એ હવાને કારણે, કારણ કે મા બાપ એવું ઈચ્છી રહ્યા છે કે મારું છોકરું પાછળ ના રહી જાય, મારું છોકરું તો ભણવું જ જોઈએ, એટલે એ મોબાઈલ બાળકોને આપવો પડે છે. બાળક આજે 9th 10th નું હોય, 11th 12th નું હોય કે 1st 2nd નું હોય, ઓછામાં ઓછી 20 મિનિટ, વધારેમાં વધારે 20 મિનિટથી વધારે બેસતું જ નથી, એનું કોન્સન્ટ્રેશન રહેતું જ નથી. ત્યારે એ 20 મિનિટ માત્ર બેસે છે અને બાકીની 20 મિનિટ જે છે એ ચેટિંગ અને કાં તો ગૂગલિંગ કરતું હોય અને કાં તો કોઈ બીજે જ રવાડે ચડી જતું હોય. એટલે એઝ અ વાલી તરીકે મારી જે ચિંતા છે એ ઓર વધી ગઈ છે. મારે એને દરેક પીરિયડ પછી પૂછવું પડે છે કે બેટા તું છે ને અહીંયા, તારું ધ્યાન અહીંયા જ છે ને, શું તે નોટ કરી? હવે આ તો હું જાગૃત છું એટલે કરી રહી છું, પણ જે મા બાપ ઘરે જ નથી અને મોબાઈલ આપીને જતા રહ્યા છે એમના બાળકોનું શું? તો એટલે આમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓનું પણ ટીચિંગ થઈ જાય છે અને સતત, ચલો શિક્ષકો તો એક સાથે કદાચ 40-50 બાળકોને ભણાવતા હશે, જી, પણ વાલીને સતત એ ધ્યાન રાખવું પડે છે કે એમનું બાળક ભણે પણ છે કે નહીં. અચ્છા કૃષ્ણાજી, આપની પાસેથી એ જાણવા માંગીશ કે 3 થી 5 કલાકનો ટાઈમ એવરેજ આપણે ગણીએ, બાળકોને મોબાઈલ કે ટેબ્લેટની સામે બેસીને કે લેપટોપની સામે બેસીને ભણવાનું હોય છે. હવે એનાથી આંખો ઉપર શું અસર થતી હોય છે? ડેફિનેટલી, એટલે આંખો પર તો એડલ્ટને પણ અસર થાય છે, એટલે બાળકોનું તો હજી વિકાસ થાય છે, આંખ હજી એમની ગ્રો થાય છે, ડેવલપ થઈ રહી છે. એટલે એક તો 2 વર્ષથી નાના બાળકોને આપણે ઓનલાઈન કે મોબાઈલ ના આપીએ ત્યાં સુધી સારું, અને 2 થી 5 વર્ષના બાળક હોય તો 1 કલાકથી વધે નહીં, અને એ પણ કેવી રીતે કે 15 થી 20 મિનિટ કર્યું પછી પાછું એને કંઈ બીજી એક્ટિવિટી અને ફરી પછી. હવે એની અસર શું છે, પ્રોબ્લેમ શું થાય છે? એક તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ધારું નજીકનું કંઈ પણ કરીએ, મોબાઈલ જે છે 30 સેન્ટીમીટર હોય, એટલે એવી સ્ટડી છે કે નજીકનું એક ધારું કરવાથી જે બાળકોની આંખો બની રહી છે એના નંબર વધે છે, માયોપિયા માઇનસ નંબર વધે છે. બીજું કે બ્લુ લાઇટ જે એમાંથી આવે છે એનાથી એક તો ઊંઘ, આપણી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે અને રેટિના ડેમેજ થાય. એટલે બને ત્યાં સુધી રાતનો સમય, જે સાંજ પછી મોબાઈલ ના આપો, એ જ આપણા માટે સારું છે. ત્રીજું કે એક ધારું કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ, નજીક હોય કે લેપટોપ હોય, તો આંખો થાકી જાય, ફટીગ, વીકનેસ, એ બધું થઈ શકે. એટલે આ તો બધી પ્રોબ્લેમ્સ છે, સોલ્યુશન આપણે શોધવા પડે પેરેન્ટ્સ અને બધાએ મળીને. ઓકે, જે પર્દાફાશની અમે વાત કરી રહ્યા છે, હવે શું છે એ ખુલાસો એ અમે દર્શકોને અને વાલીઓ, વિદ્યાર્થીઓને બતાવવાનો પ્રયત્ન કરીશું. એક સામાજિક સંસ્થાના સર્વેમાં થયું છે પર્દાફાશ. ઓનલાઈન શિક્ષણમાં ચાલતા તૂતનો પર્દાફાશ થયા. રાજ્યની અનેક શાળા અને વિદ્યાર્થીઓ વિશે ચોંકાવનારો સર્વે કરવામાં આવ્યો. મોટા ભાગના વિદ્યાર્થીઓને નથી મળી રહ્યો ઓનલાઈન શિક્ષણનો લાભ. અનેક વાલીઓ પાસે મોબાઈલની જ સગવડ નથી અને એ સર્વેમાં ખુલાસો થયો છે. વાલીઓ પાસે ઇન્ટરનેટની પણ સગવડ નહીં હોવાનો સર્વેમાં પર્દાફાશ થયો. ધોરણ 3 થી 9માં સરકારે શરૂ કરેલા ઓનલાઈન શિક્ષણ વિશે આ ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. જે તૂત થઈ રહ્યું છે તેનો પર્દાફાશ અને સર્વેમાં જે ખુલાસો થયો છે, એક સામાજિક સંસ્થાએ સર્વે કર્યો છે અને ખુલાસો એ થયો છે કે કેટલાય વાલીઓ એવા છે કે જેમની પાસે મોબાઈલ નથી, કેટલાય વાલીઓ એવા છે કે જેમની પાસે ઇન્ટરનેટની પણ સુવિધા નથી, ઇન્ટરનેટની સગવડ નથી, મોબાઈલની સગવડ નથી, તો વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે? અને સર્વેમાં ખુલાસો થયો છે કે જે આ ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે, વિદ્યાર્થીઓને એનો કોઈ લાભ નથી થતો. જે વિદ્યાર્થીઓ કદાચ ઘરે ઓનલાઈન ભણતા પણ હશે તેમનું પણ પૂરેપૂરું ધ્યાન એ ભણવામાં કે નીતિમાં છે કે નહીં
એ સબ્જેક્ટમાં છે કે નહીં એ પણ શિક્ષકોને તો ખબર નથી. વધુ કેટલીક વિગતો મેળવીશું મારા સહયોગી ગીતા વઘાડિયા પાસેથી. ગીતા, ધ્વનિ, ઓનલાઈન શિક્ષણ ફેલ છે અને શા માટે ફેલ છે તેના કેટલાક કારણો જ અનુસાર સામાજિક સંસ્થા જન વિકાસે એક ચોંકાવનારો સર્વે કર્યો હતો કે શા માટે ઓનલાઈન શિક્ષણ ફેલ છે, જેમાં ગુજરાતમાં 61% વિદ્યાર્થીઓ ઓનલાઈન મટીરિયલ્સનો ઉપયોગ નથી કરી રહ્યા તે સામે આવ્યું. સાથે માત્ર 14% વિદ્યાર્થીઓ એવા જોવા મળ્યા કે જે ઓનલાઈન શિક્ષણમાં નિયમિત રીતે અભ્યાસ કરતા હતા. સાથોસાથ આ સર્વેમાં એ પણ જોવાયું કે રાજ્યમાં 28 માર્ચે જ્યારે આ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું હતું અને ત્યારબાદ હવે જ્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા, રાજ્યના ધોરણ 3 થી 9ના વિદ્યાર્થીઓ માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સંસ્થાએ સર્વે કર્યો. ગણિત, અંગ્રેજી, ગુજરાતીના પાઠ માટે 8 સપ્તાહનું અભિયાન ચલાવવામાં આવ્યું અને આ સાથોસાથ 7 જિલ્લાના 13 તાલુકાની 160 શાળાના 717 વાલીઓનો સર્વે પણ કરવામાં આવ્યો. આ 717 વાલીઓમાંથી 284 વાલીઓ જ ઓનલાઈન મટીરિયલ્સ મેળવી શક્યા હતા અને 61% વિદ્યાર્થીઓ ઓનલાઈન મટીરિયલ્સથી વંચિત રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો 30% વિદ્યાર્થીઓએ 1 કે 2 વખત અસાઇનમેન્ટનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ સાથોસાથ 115 વિદ્યાર્થીઓએ ઓનલાઈન મટીરિયલનો કોઈ જ ઉપયોગ નથી કર્યો અને તેના કારણે જ આ ઓનલાઈન શિક્ષણ ફેલ છે. સામાજિક સંસ્થાના જન વિકાસનો આ ચોંકાવનારો સર્વે થયો. આ દરમિયાન આ તમામ વિગતો છે તે બહાર આવી, જેમાં 717 વાલીઓમાંથી 460 વાલીઓ પાસે એન્ડ્રોઈડ ફોન હોવાનું પણ સામે આવ્યું. બાકીના વાલીઓ પાસે આ પ્રકારના ફોન ન હતા. 460માંથી 61 વાલી પાસે ઇન્ટરનેટની સગવડ પણ ન હોવાનો ખુલાસો થયો છે અને 257 વાલીઓ એવા હતા કે જેમની પાસે એન્ડ્રોઈડ ફોન પણ નહોતા અને આથી જ હવે ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી પડી રહી હતી. 399 વાલીઓ કે જેઓ ઇન્ટરનેટવાળો ફોન ઉપયોગ કરે છે, 315ને શિક્ષકો પાસેથી હોમવર્ક મળ્યું, જ્યારે કે 84 વાલી અને વિદ્યાર્થીઓને કોઈ જ અસાઇનમેન્ટ નથી મળ્યું કારણ કે તેમની પાસે આ પ્રકારના ફોન ઉપલબ્ધ નથી. સામાજિક સંસ્થા જન વિકાસે આ ચોંકાવનારો સર્વે કર્યો. આ દરમિયાન માહિતી સામે એ પણ આવી છે આણંદમાં 100% વાલીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા વાળો ફોન જોવા મળ્યો છે અને આ દરમિયાન અમદાવાદ શહેરમાં હોમવર્ક નહીં મેળવનારા સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા પહોંચી 62.5% પર. પંચમહાલના હાલોલ, કાલોલ, ઘોગંબા, છોટાઉદેપુરના બોડેલી, નસવાડી, કચ્છના ખાવડા, નખત્રાણામાં પણ આ સર્વે કરવામાં આવ્યો હતો. તો આ જે સંસ્થા છે આ સર્વેની જે કામગીરી કરી તેમાં સાબરકાંઠાના ઈડર, અરવલ્લીના મોડાસા, આણંદના પેટલાદ અને ખંભાતમાં પણ આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથોસાથ અમદાવાદ શહેરમાં જન વિકાસ સામાજિક સંસ્થાએ જે સર્વે કર્યો છે એ સર્વે અંતર્ગત આ તમામ જે વિગતો છે તે બહાર આવી છે ધ્વનિ, અને તેના કારણે જ આ ઓનલાઈન શિક્ષણ ફેલ હોવાનું તારણ વાલીઓ પણ કરી રહ્યા છે. જી ગીતા, આભાર આ સમગ્ર જાણકારી આપવા માટે. હવે જે સંસ્થાએ સર્વે કર્યો છે એ સંસ્થા ઉડાન જન વિકાસ ટ્રસ્ટ અને તેના તરફથી મારી સાથે અત્યારે હાજર છે જાનીસર શેખ. સર, આપની પાસેથી એ જાણવા માંગીશું કે સર્વે કરવામાં આવ્યો ત્યારે કઈ કઈ વિગતો પૂછવામાં આવી, કેટલા લોકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો, શું તારણ આવ્યું? તો જેવું નેશનલ લોકડાઉન થયું એ પછી 28 માર્ચે પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાન એક લેટર કર્યો હતો અને એમાં એક વાત કહેવામાં આવી હતી કે ભાઈ શિક્ષક, આચાર્ય, CRC અને આ જે સર્વે કર્યું છે એ ખાસ સરકારી પ્રાથમિક શાળાના વાલીઓ સાથે કર્યું છે. 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્ટડી ફ્રોમ હોમ અભિયાન અંતર્ગત વીકલી લર્નિંગ મટીરિયલ પહોંચાડવાની વાત હતી. એમાં શિક્ષક, આચાર્ય અને CRC માધ્યમથી વાલીઓ સુધી સ્ટડી ફ્રોમ હોમ અભિયાન અંતર્ગત વીકલી મટીરિયલ પહોંચાડવાની વાત હતી. તો એમાં અમે 7 જિલ્લાના 717 વાલીઓ સાથે સર્વે કર્યો અને એમાં જે ટેલિફોનિક વાત થઈ એમની સાથે અને એ સવાલ એ પૂછવામાં આવ્યા કે જ્યારે તમે ઓનલાઈન શિક્ષણની વાત કરો છો અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી કે વોટ્સઅપના માધ્યમથી માહિતી પહોંચાડવાની વાત કરો છો, સૌથી પહેલા જરૂરી છે એન્ડ્રોઈડ ફોન છે કે નહીં વાલી પાસે. બીજો સવાલ આવ્યો કદાચ એન્ડ્રોઈડ ફોન છે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે કે કેમ, ઇન્ટરનેટનો અને એન્ડ્રોઈડ ફોન છે તો ટીચરો દ્વારા એમને મટીરિયલ મળે છે કે કેમ, અને મટીરિયલ મળે છે તો એનો ઉપયોગ થાય છે કે કેમ. એ સવાલો હતા. તો અમે 5 સવાલો વાલીઓને પૂછ્યા ટેલિફોનિક માધ્યમથી, જેમાં એ નીકળીને આવ્યું કે 36% વાલીઓ પાસે એન્ડ્રોઈડ ફોનની સુવિધા નથી. 13% વાલીઓ એવા છે કે જેમની પાસે એન્ડ્રોઈડ છે પણ એ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. 21.5% એટલે 21.5% વાલીઓ એવા છે કે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ બી કરે છે, ઇન્ટરનેટનો ઉપયોગ બી કરે છે, પણ શિક્ષકો દ્વારા એમને માહિતી મળી નથી. એના કારણો હોઈ શકે કે શિક્ષકો પાસે એમનો વોટ્સએપ નંબર ના હોય. પછી જો આગળ જઈએ કે ભાઈ ઉપયોગ કેટલો થયો છે તો એમાં એ નીકળીને આવ્યું કે ઓવરઓલ આમ જોઈએ તો 61% વાલીઓ 61% જે છે એમની પાસે આ સુવિધાના કારણે એ ઉપયોગ કરી શક્યા નથી ઓનલાઈન મટીરિયલનો, પણ 39% બાળકોએ અને વાલીઓ એનો ઉપયોગ
કર્યો. પછી અમે એ વિચાર્યું કે 39% વાલીઓએ જે ઉપયોગ કર્યો છે એમાં એમની કેટલી વખત ઉપયોગ કર્યો છે, 1 વખત, 2 વખત, 3 વખત, તો 5 વખત ઉપયોગ કર્યા હોય એવા 14% જ બાળકો છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો આખા જે આ અભિયાન ચાલ્યું એમાં 14% બાળકોએ 5 થી વધારે વખત આ સ્ટડી મટીરિયલનો ઉપયોગ કર્યો છે. એટલે બહુ ઓછી સંખ્યા કહેવાય. તો આપણી જે મુખ્ય વાત એ જ છે કે ભાઈ જ્યારે તમે કોઈ બી પદ્ધતિ લાગુ કરો તો એના માટેના સંસાધનો બહુ જરૂરી છે. અને જ્યારે સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ભણી રહ્યા છે તો એમની વાલીઓની પુઅર સ્થિતિ છે, બહુ દયનીય સ્થિતિ છે, અને એ આ સંસાધનોની એમની પાસે છે નથી. બીજું કે એમના પાસે 2 બાળકો છે, કદાચ એક સંસાધન છે, એક એન્ડ્રોઈડ ફોન છે, પણ બાળકો 2 છે, તો એ કઈ રીતે એનો ઉપયોગ કરશે? બીજું જે આપણી ચર્ચામાંથી બી નીકળીને આવ્યું કે ભાઈ વાલીને ત્યાં કોન્સ્ટન્ટ હાજર રહેવું પડે કે બાળક શું કરી રહ્યું છે, ભણી રહ્યું છે કે બીજી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યું છે. તો એવા ઘણા બધા સવાલો છે. અને મેં જે વાત કરી રહ્યા છે કે તમે ઓનલાઈન શિક્ષણ અને ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો ઓનલાઈન શિક્ષણમાં કઈ રીતે આગળ વધશે એના માટેના ઘણા બધા સવાલો ઊભા થાય છે. એક તો સંસાધનના સવાલો એક અલગ વાત છે, અને બીજું જે બેને કીધું એમ કે ભાઈ એમની આરોગ્યના, એમના આર્થિક સવાલો જે છે એ બી ઘણા બધા સવાલો ઊભા થાય છે. યસ, નિરાલીજી, હવે સર્વે આખો આપે જોયો. સર્વેમાં એ તારણ આવી રહ્યું છે કે જે ઓનલાઈન શિક્ષણ શાળા તરફથી આપવામાં આવે છે એનો મોટા ભાગના વિદ્યાર્થીઓને કોઈ લાભ નથી થતો. જ્યારે શાળા તરફથી એમ કહેવામાં આવે છે કે આ દિવસે આ સબ્જેક્ટ ભણાવવામાં આવશે, શાળા એવું ધ્યાન રાખે છે ખરી કે વિદ્યાર્થીઓ પાસે કે વાલીઓ પાસે પૂરતી સુવિધા છે કે નહીં, કે પછી માત્ર શાળાઓએ ટ્યુશન ફી લેવાની છે કે પછી શિક્ષકોને પગાર લેવાનો છે એટલે હાય હાથ થતું હોય છે? અમે લોકોએ જ્યારે એપ્રિલમાં કર્યું ત્યારે અમને ખબર હતી કે પેરેન્ટ્સ પણ પોતે ઘરે છે, એટલે અને અમારી એક CBSE શાળા છે, તો અમારા જે પેરેન્ટ્સનું અમારો જે વર્ગ છે એ થોડો ડિફરન્ટ છે. જેમ સરે કીધું કે એમના ગવર્મેન્ટ સ્કૂલના આઉટરીચ થોડું ડિફરન્ટ છે, અમારું થોડું ડિફરન્ટ છે. પણ અમે ત્યારે અમને ખબર હતી કે બંને પેરેન્ટ્સ ઘરે છે, જેમાં મેમે વાત કરી કે એઝ અ પેરેન્ટ પણ એક, કારણ કે એમના સપોર્ટ વગર છોકરાઓ કરી નથી શકવાના, અને એ બહુ નવી વસ્તુ પણ હતી આપણા બધા માટે. પણ જ્યારે અમારે અત્યારે રીસ્ટાર્ટ કરવાનું હતું જૂનમાં વેકેશન પછી, તો અમે પણ એક પેરેન્ટ્સને સ્લોટ્સ આપીને અમે પણ પૂછ્યું કે ભાઈ અવેલેબલ આ સ્લોટ્સમાં, કારણ કે જેમ સરે વાત કરી કે 2 બાળકો હોય તો શું કરીએ, ઘરમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે, તો અમે સ્લોટ્સ પાડ્યા, કારણ કે એક સાથે 40 સેક્શન્સ હોય ડિફરન્ટ, અને એમાં અલગ અલગ. અને બીજું આ એક જગ્યાએ હું ખાલી એટલું તમારા જે પોઈન્ટ છે કે જસ્ટ ભણાવવા ખાતર એવું ઇટ્સ નોટ એકચ્યુઅલી એવું, પણ એક રિસર્ચ એવું પણ કહે છે કે જો લાંબા સમય સુધી બાળકોને ભણતરથી, રેગ્યુલર સ્ટડીઝથી તમે દૂર રાખશો ને તો એમની એક જનરલ નોર્મલ ન્યુમરસી લિટરસી સ્કિલ્સમાં ફરક આવી જશે, અને એના માટે એક કનેક્ટ રાખવું બહુ જરૂરી છે. પછી અત્યારે સમય એવો છે કે કોઈ સિલેબસ કમ્પ્લીશન ઇમ્પોર્ટન્ટ નથી કે કેટલું બધું ભણી લીધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક એજ્યુકેશન સાથેનું નોર્મલ કનેક્ટ રાખવું બહુ જરૂરી છે. અને કમ્પ્લીટલી એગ્રી વિથ આઈ સ્પેશિયલિસ્ટ મેમ કે સ્ક્રીન ટાઈમ અને એના માટે પણ બહુ જરૂરી છે. તો મારી એક રિક્વેસ્ટ એટલી જ હોય છે, ખાલી પેરેન્ટ્સ સાથે જ્યારે અમારી પણ ચર્ચા થતી હોય, કે છોકરાઓનો એક્ટિવ સ્ક્રીન ટાઈમ અને પેસિવ સ્ક્રીન ટાઈમનું થોડું ધ્યાન રાખે. એક્ટિવ સ્ક્રીન ટાઈમ એટલે કે જ્યારે જેના દ્વારા એ કંઈક શીખી રહ્યું છે, જેમ કે સ્કૂલ કરાવી રહી છે, અને પેસિવ સ્ક્રીન ટાઈમ એવો છે કે જ્યારે ગેમિંગમાં અને બધામાં યુઝ કરે છે. તો જો એ આપણે હેન્ડલ કરી શકીએ તો એમના ઉપર જે એડવર્સ ઇફેક્ટ ઓછી થશે, સાથે સાથે એમનું એજ્યુકેશન સાથે થોડું કનેક્ટ બનેલું રહેશે, અને પછી ભલે ને જ્યારે બી ફિઝિકલ થાય ઇટ કેન બી ટેકન ફોરવર્ડ ઇન અ બેટર વે. પણ અત્યારે જે એકચ્યુઅલી પ્રાઇવેટ સ્કૂલ્સ કે બીજા બધા જે કરી રહ્યા છે ઓનલાઈન, એમાં ફાયદો ખાલી એટલો જ છે મેઇન તો કે છોકરાઓનું કનેક્શન બનેલું રહે છે એજ્યુકેશન સાથે. અત્યારનો સમય એવો છે જ નહીં કે ખૂબ બધું ભણી લેવાનો. અત્યારનો સમય એવો છે કે આપણે જે બી થઈ શકે થોડું ઘણું પણ આપણે થોડું પણ કરતા રહીએ, એટલા માટે કે બાળકો એની સાથે કનેક્ટેડ રહે. અને એના માટે ઘણું બધું કરવામાં આવે સ્કૂલ્સ દ્વારા, જેમ કે નોર્મલ એક્સરસાઇઝની વિડીયો પણ હોય કે છોકરાઓને એક્સરસાઇઝ લેવલ પર લઈ જઈએ, મોરલ એજ્યુકેશન્સ માટે વેલ્યુ, સ્ટોરી રીડિંગ. એકલું ભણવાનું નથી હોતું ઓનલાઈન, કારણ કે અત્યારે આમ જોઈએ તો આપણી મજબૂરી પણ છે કે આપણે બાળકોને સ્કૂલમાં સેફટી મેઝર્સને ધ્યાન રાખતા લાવી નથી શકવાના. નથી હું મારા બધા ટીચર્સને લાવી શકવાની સ્કૂલમાં કેમ્પસમાં, તો મારે કઈ રીતે મેનેજ કરવું એ રીતે કે મારા બાળકો બિલકુલ વંચિત ના રહી જાય. પણ હું એ સમજુ છું કે સરનો જે પોઈન્ટ છે કે એમના જે કે એ એક ક્લાસ ઓફ કિડ્સ છે કે જ્યાં ખરેખર નથી પહોંચતું, પણ અમારી પાસે છે એ અલગ ક્લાસ છે
બટ વી હેવ ટ્રાઈડ ટુ ચલો 40 એકોમોડેટ. માંથી કોઈ એક કે બે તો એવું હશે જ ને Possible કે થાય, કદાચ madam. જી. એમને તકલીફ પડતી હશે. હવે પડતી એ લોકો જ પણ હશે. એટલી જ ફીસ ભરે છે જેટલી જી, બીજા madam. બધા છોકરાઓ ભરે છે, તો બિલકુલ. એમનું શું બેન? સો એમના માટે અમે લોકો મેં તમને જેમ વાત કરી કે અમે સિન્ક્રોનસ અને એસિન્ક્રોનસ બંને ટાઈપના ટીચિંગ પર ધ્યાન આપીએ છીએ કે અસાઇનમેન્ટ્સને બધું શેર કરી શકીએ કે જે બાળકોને અલગથી મળી રહે અને કાયમ એમની પાસે રહે. સો એ લોકો એમના ટાઈમે કરી અને પાછી કરી શકે એવી રીતે ધ્યાન રાખવું ઓકે, પડે ચલો છે. આપ જે દાવો કરી રહ્યા છો વાલી પાસેથી જાણીશું, પછી સમિયાજી પણ આપણી સાથે છે એટલે એમની પાસેથી પણ એ જાણવાનો પ્રયત્ન કરીશું કે બાળકોના માનસ ઉપર શું અસર થતી હોય છે. આપની પાસેથી હું જાણવા માંગીશ બેન કે જે દાવા શાળા તરફથી કરવામાં આવે છે, એક શાળાની દરેક શાળા તરફથી દાવા થાય છે કે અમારા શિક્ષક આટલું સરસ ભણાવે છે, આટલું ધ્યાન રાખે છે, આમ કરે છે, તેમ કરે છે, ખરેખર એમાં કેટલી સચ્ચાઈ છે? સચ્ચાઈ તો ખરેખર એક સર્વે પણ સાહેબે કર્યો છે એવી રીતે બરોબર છે કે એક ક્લાસ પૂરતો સીમિત છે, પણ આપણે ગુજરાતમાં જોઈએ ને તો મોર દેન 50% એવો ક્લાસ છે કે જેની પાસે ઇન્ટરનેટનો બહુ લિમિટેડ ડેટા છે. યસ. તો આ લિમિટને જોતા અને ઉપરાંત એ એક્સેસ કરવાની, ઇન્ટરનેટને એક્સેસ કરવાની અને એને ગ્રાસ્પ કરવાની એ બધી જ એબિલિટી જો જોઈએ તો સાહેબે કીધું છે એવી રીતે ખાલી 10% જે છે એ શિક્ષણ જ ખાલી મળે છે. 10% બાળકોને જ આ વસ્તુ જાય છે, બાકી 90% એ વંચિત રહી જાય છે. એ બહુ નગ્ન સત્ય છે આપણા સમાજનું. બીજી વાત જેમ મેમે કરી એવી રીતે મેમ પાસે એટલે કે સ્કૂલ પાસે સમાજ એવી અપેક્ષા રાખી રહ્યો છે કે તમે અમારા બાળકને સાચવો. આવું જ્યારે સમાજ છે તો એની અંદર આ વસ્તુની નવાઈ નથી. હું એક વાલી તરીકે આ બોલું છું, પણ આ ખરેખર બહુ સાચી વાત છે. દરેક જ મા બાપ અને દરેક જ ઘરની વ્યક્તિ બાળક પાસેથી આશા રાખે છે તારે આજે તો કંઈ શીખવું જ જોઈએ. તો આ જે વસ્તુ છે ને એ બાળકને પણ કન્ફ્યુઝ કરી રહ્યું છે અને ખરી રીતે તો શિક્ષણ નથી થઈ રહ્યું, કારણ કે એ 10% બાળકો, એ 20% બાળકો અને એમાંથી એ લોકોને કેટલું મળે, 1% કે 2%? તો આ મતલબ નથી. અને ખરેખર શિક્ષણ જેવી રીતે મેમે વાત કરી ને કે ફક્ત સિલેબસ નહીં પણ એવી પણ વસ્તુ જેમ કે વોકેશનલ કોર્સિસ, એની ઉપર ચોક્કસ જ સ્કૂલે વિચારવું જોઈએ. એ વોકેશનલ જે કોર્સિસ છે ને જો એ બાળકને આપવામાં આવે આ દિવસો દરમિયાન તો કદાચ આ પ્રોડક્ટિવિટી વધી શકે. બરોબર, વોકેશનલ કોર્સિસ જેમ કે એ ચાલુ શિક્ષણ જે આપણું જે ફોર્મલ શિક્ષણ છે એની અંદર નથી, વેલ્યુ એજ્યુકેશન જે રૂટીનમાં નથી, પણ આ દિવસો દરમિયાન એવી કોઈ વર્કશોપ રાખવામાં આવે કે કામ આપી દેવામાં આવે, અઠવાડિયામાં 2 વાર જ ખાલી ક્લાસ લેવામાં આવે અને બીજા 4 દિવસ કામ આપવામાં આવે તો કદાચ આ પ્રોડક્ટિવિટી વધે અને તો મે બી આ બધું વર્થ છે ઓનલાઈન ટીચિંગ. બાકી તો ઇટ વિલ બી ઝીરો. કોરોનાની આ મહામારી વચ્ચે શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન ટીચિંગ કરાવી રહી છે. ઓનલાઈન શિક્ષણથી આંખોની સમસ્યા વધી હોવાનો તબીબોએ દાવ કર્યો છે. સતત મોબાઈલ ટેબ્લેટ સામે જોવાથી વિદ્યાર્થીઓમાં આંખોની સમસ્યા વધી છે. આંખો સુકાવાની, ખટકવાની, લાલાશ આવતી હોવાનો તબીબોનો દાવ છે. ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નહીં હોવાનું તબીબોનો મત છે. સતત ગેજેટ્સ તરફ જોતા હોવાથી વિદ્યાર્થીઓની આંખો ઉપર માઠી અસર પડી રહી છે. કોરોના પહેલા સ્ક્રીન સામે નહીં જોવાની ભલામણ, પણ હવે ઓનલાઈન શિક્ષણ ઉપર ભાર. ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા પણ નથી જળવાતી તેવું તબીબોનું કહેવું છે. સતત શિક્ષણથી કંટાળી ફોનમાં ગેમ્સ અને અન્ય પ્રવૃત્તિ તરફ વિદ્યાર્થીઓ વળે છે તેવો પણ તેમણે દાવ કર્યો છે. આપણે બુક્સનું બી સાથે ઉપયોગ થાય એ પ્રકારનું કે હોમવર્ક કે બાળક જાતે કે પેરેન્ટ્સની મદદથી વધારે બુક્સ પર ફોકસ કરી શકે ઓનલાઈન સ્ક્રીન્સ કે પછી ઓનલાઈન ક્લાસીસ કરતાં, તો એમની આંખ પર ઓછો સ્ટ્રેન પડશે. સ્ટ્રેનને કારણે ઘણા બાળકો આવે છે અમારે ત્યાં કે જેમને સ્ટ્રેન પડે છે અને અમારે ઘણી વખત એની માટે ડ્રોપ્સ બી એમને આપવા પડે છે. ગુડ થિંગ ઇઝ કે આમાં કંઈ સાઈડ ઇફેક્ટ કે આડઅસર વગરના ડ્રોપ્સ અવેલેબલ હોય છે, એટલે એનાથી એમને મદદ થાય. પણ આ આઈડિયલ તો છે નહીં, દેટ ઇઝ અ ફેક્ટ કે આંખ પર સ્ટ્રેન આ વસ્તુનો ડેફિનેટલી આવે છે. જે લાઇટ એમિટ કરે છે ગેજેટ્સ એને કારણે બી આંખ પર એનો સ્ટ્રેન જરૂરથી આવે છે. સો એ લિમિટ કરીએ એ વધારે સારું. આખા દિવસના ક્લાસ જે સવારથી બપોર સુધીની જે સ્કૂલ ભરે છે બાળક, તો એ સમગ્ર સ્કૂલ જે છે એ ક્લાસ બધા જ ક્લાસ ઓનલાઈન ભરવા એ વધારે પડતું છે. એકાદું લેક્ચર ઓનલાઈન ભરવું એ બરાબર છે. આમાં થાય શું કે આપણો જે કોન્સન્ટ્રેશન સ્પાન છે
ધારો કે આપણે કોઈ પણ લેક્ચર ભણતા હોઈએ તો એ 45 મિનિટનું હોય કે એ 45 મિનિટ સુધી આપણું મગજ જે છે એ એકાગ્રતા જાળવી શકે. જ્યારે ઓનલાઈન જ્યારે આપણે લેપટોપ અથવા તો મોબાઈલ ઉપર આપણે જ્યારે કાંઈ પણ વસ્તુ જોઈએ છીએ તો એ જે આપણું એકાગ્રતા જે છે તો એ એકદમ ઘટી જાય છે અને આપણે એ સતત એના ઉપર કોન્સન્ટ્રેશન નથી રાખી શકતા. તો આને હિસાબે બાળક જે છે એને ઇન્ટરેસ્ટ લેવો હોય તો પણ એ ઇન્ટરેસ્ટ નથી લઈ શકતો અને એનું જે ધ્યાન છે એ ડાયવર્ટ થઈ જાય છે અને બાળકનું સ્ટ્રેસ લેવલ જે છે એ આને હિસાબે વધી જશે. તો સતત મોબાઈલની સામે જોવાથી આંખો અને એકાગ્રતા ઉપર અસર થાય છે. આંખો ઉપર કેવી અસર થાય છે એ જાણવાનો પ્રયત્ન કરીશું, પણ એ પહેલા આપણે જોઈએ કે માનસિક અસર બાળકો ઉપર કેવી થાય છે. મનોચિકિત્સક સમિયાજી આપણી સાથે છે. મેમ, આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ કે બાળકોના માનસ ઉપર આ ઓનલાઈન લર્નિંગની અસર કેવી થાય છે, કારણ કે સતત તેમને મોબાઈલની સામે, ટેબ્લેટની સામે જોવું પડે છે, તો માનસિક અસર કેવી થાય છે? बच्चों के ऊपर मेंटल प्रेशर काफ़ी ज़्यादा बढ़ जाता है बिकॉज उनके कंसंट्रेशन लेवल और अटेंशन स्पैन काफ़ी रिड्यूस हो जाता है. और मल्टी स्क्रीनिंग की हेल्प से वो बच्चे मल्टीपल एप्स यूज़ करते हैं साइमल्टेनियसली, जिसमें उनका जो प्रोग्रेसिंग लेवल होता है टुवर्ड्स एजुकेशन वो कम हो जाता है. उनका ध्यान कम्प्लीटली फोकस सिलेबस पे होता नहीं है. टीचर को ये नॉलेज पता नहीं चलता है कि बच्चे कर क्या रहे एग्जैक्टली. देन किड्स ऑल्सो वो लोग इन्वॉल्व हो जाते हैं, मल्टीपल एप्स यूज़ करें तो उनकी गेमिंग कैपेसिटी, गेमिंग जोन में ज़्यादा वो इन्वॉल्व रहते हैं. मोस्टली वो एक साथ क्लास भी ले रहे हैं और वहाँ गेम भी खेल रहे हैं, जो टीचर को पता भी नहीं चलता है, टीचर को नॉलेज भी नहीं होती है और स्टूडेंट अपना लेजर आवर स्पेंड करते हैं. पेरेंट्स 24/7 उन पे फोकस नहीं रख सकते हैं बिकॉज दे ऑब्वियसली हैव अदर थिंग्स टू डू. सो मोर और लेस किड्स का जो ऑनलाइन कोर्सेज के थ्रू जो बेनिफिट होना चाहिए उन लोगों को कि वो फोकस कंप्लीट दिखाए अपने स्टडीज के टुवर्ड्स, वो नहीं हो पाता है. ओके. આંખો ઉપર કેવી અસર થાય છે? કૃષ્ણાજી, આપની પાસેથી હું જાણવા માંગીશ, કારણ કે તકલીફ થાય છે એ તો બધાને ખબર છે, પણ કેવી તકલીફ થતી હોય છે? આંખોમાં શું પ્રોબ્લેમ આવતો હોય છે? આગળ જતા હવે તો જોઈએ છે કે કેટલા નાના નાના છોકરાઓને ચશ્મા હોય છે, તો એવા બાળકોને પણ અસર થતી હશે, વધારે તેમની આંખો બગડતી હશે? યસ, ડેફિનેટલી. હવે મારી પાસે જે બાળકો આવે છે 5 વર્ષના, 7 વર્ષના, એ બધાને ચશ્માઓ બહુ જ વધી રહ્યા છે. બીજું કે શું તમને કઈ રીતે ખબર પડશે એઝ અ પેરેન્ટ કે મારા છોકરાને તકલીફ થઈ રહી છે? પહેલી વસ્તુ તો કે કમ્પ્લેન કરશે કે એને માથું દુખે છે, સતત આંખો દુખે છે, તો તમારે એને કોઈ પણ આઈ ડોક્ટર, આઈ સ્પેશિયલિસ્ટ પાસે એકવાર નંબર ચેક કરાવી લેવા કે એને નંબર છે કે નથી. બીજી વસ્તુ કે એને આંખમાં ડ્રાયનેસ થશે, કારણ કે એકધારું કોઈ પણ સ્ક્રીન જોઈએ કે કંઈ પણ કરીએ એક્ટિવિટી તો આંખો આપણી બ્લિંકિંગ 12 થી 14 વાર થવી જોઈએ, એ ના થાય. એનાથી આંખો ડ્રાય થાય અને ઘણીવાર પાણી વધારે નીકળે. એટલે તમારા બાળકને જો વોટરિંગની કમ્પ્લેન હોય કે પાણી નીકળતું હોય તો પણ બતાવો. બીજું કે બીજી ઘણી અસર છે, જેમ કે બ્લુ લાઇટ, આપણા કોઈ પણ લાઇટ હોય એના અલગ અલગ કલર્સ હોય, એમાંથી બ્લુ લાઇટ જે છે એ રેટિના પર વધારે ડેમેજ કરે અને એટલા માટે જ કોઈ પણ ડાર્ક રૂમમાં ના જોઈ, પ્રોપર લાઇટ હોય રૂમમાં. બીજું કે તમારો લેપટોપ હોય કે મોબાઈલ હોય એની બ્રાઇટનેસ બહુ વધારે ના હોય, મોડરેટ હોય, મીડિયમથી લો. બીજું કે તમે રાતના ટાઈમમાં ના આપો એટલે એની ઊંઘ ડિસ્ટર્બ ના થાય આ લાઇટથી. એટલે આ તમને કોઈ પણ આમાંથી ચિહ્ન દેખાય, ડ્રાયનેસ છે, એને પાણી નીકળે છે, માથું દુખે છે, તો પહેલાં આંખના નંબર આપણે એકવાર ચેક કરી લઈએ. જો એને ચશ્મા હશે તો એ ચશ્મા પહેરીને કરશે કામ તો એની આંખને ઇફેક્ટ ઓછી આવશે. ઓકે. બીજું કે જે નંબર છે એનાથી પણ નંબર થોડા વધી શકે છે જો આપણે એકધારું મોબાઈલ કરીએ તો. એટલા માટે જ 20 મિનિટે બ્રેક લેવો જરૂરી છે. તમે કોઈ પણ બીજી એક્ટિવિટી કરો. બીજું મારી સલાહ પેરેન્ટ્સને એ હોય છે કે તમે પોતે જ બીજી કઈ એક્ટિવિટી કરો, જેમ કે તમે પોતે ડ્રોઈંગ કરો કે બુક્સ વાંચો તો તમને જોઈને બાળકો પણ એ વસ્તુ કરશે. આપણે પોતે જ મોબાઈલ કરીશું તો બાળકો આપણું ફોલો કરશે, એ લોકો જે જોઈ છે એ જ શીખશે. એટલે એ છે. બીજી ટીપ એ છે કે તમે જો હોમવર્ક જે હોય એની પ્રિન્ટ કાઢી શકો અને પ્રિન્ટથી કે બુકથી એને ભણાવી શકો તો એનો જે સ્ક્રીન ટાઈમ છે એ ઓછો થશે. અને અત્યારે આઉટડોર બી આપણે એટલી સલાહ નથી આપી શકતા કે ભાઈ તમે બહાર જઈને રમો, કારણ કે કોરોનાના લીધે બહાર ના જઈ શકીએ.
તો આપણે ઘરની અંદર જ્યારે બી આપણને પેરેન્ટ્સને કે કોઈ બી ફેમિલી મેમ્બરને ટાઈમ મળે તો બાળકો સાથે રમીએ, કોઈ બી એક્ટિવિટી, પત્તા રમીએ, કેરમ રમીએ, પણ કોઈ બીજી એક્ટિવિટી કરીએ જેથી એનું ટીવીનો ટાઈમ પણ ઓછો થાય, મોબાઈલનો ટાઈમ પણ ઓછો થાય, અને બને ત્યાં સુધી લેપટોપ પર ભણાવો. પોસિબલ હોય તો, બધા માટે પોસિબલ નથી તો મોબાઈલ આપણે 30 સેન્ટીમીટર દૂર રાખીએ, એકદમ નજીક ના રાખીએ. ઓકે, ઓનલાઈન શિક્ષણની અસરને લઈને વાલીઓને કેવી મુશ્કેલી પડે છે, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માફક આવે છે કે નહીં, એને લઈને અમારા સંવાદદાતાએ અલગ અલગ શહેરોમાં અલગ અલગ વાલીઓ, વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી છે. સુરત, રાજકોટ, અમદાવાદના વાલીઓ સાથે તેમણે વાતચીત કરીને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો છે. એ આપ જોઈ શકશો. આજે સાંજે 5:30 વાગે અમારો ખાસ અહેવાલ, વાલીઓ સાથેની વાતચીત. જાનીસરજી, આપની પાસેથી હું જાણવાનો પ્રયત્ન એ કરીશ કે ચલો ખાનગી શાળાઓમાં કે શહેરી વિસ્તારમાં તો બધી સુવિધા મળી રહે છે, પણ અભ્યાસ તો સરકારી શાળાના બાળકો પણ કરે છે, ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ કરે છે. હવે ત્યાં ઓનલાઈન લર્નિંગ, ત્યાં મોબાઈલ કનેક્ટિવિટી હોવી એ સંભવ નથી. કેટલા એવા બધા લોકો હશે જે આપની પાસે પણ આવતા હશે ને પોતાની વાત રજૂ કરતા હશે કે ભાઈ અમારી પાસે, અમારા બાળકો પાસે એ સુવિધાઓ નથી જેનાથી અમે એમને ભણાવી શકીએ. એવા ઘણા બધા પ્રશ્નો આવે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં અને સેમી અર્બન સિટી છે. હું ખંભાતની વાત કરું તો ખંભાત એક મોટો શહેર નથી, નાનો શહેર છે, તો ત્યાં બી એવા ઘણા બધા પ્રશ્નો આવે છે કે એમની પાસે મોબાઈલ, એન્ડ્રોઈડ નથી, કોમ્પ્યુટર નથી, કોઈ સ્ક્રીન નથી જેનાથી બાળકો ઓનલાઈન ભણી શકે. અને અમુક પેરેન્ટ્સના એવા બી સવાલ આવે છે કે ભાઈ અમારા પાસે વ્યવસ્થા છે પણ બાળક વધારે ગેમિંગ કરે છે, બહુ ધ્યાન રાખવું પડે. તો એવા ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે. પણ મોટાભાગે અમે જે લોકો સાથે કામ કરી રહ્યા છે, ગરીબ વર્ગ સાથે કામ કરી રહ્યા છે, તેમના માટે મોટો પ્રશ્ન જે છે કે એમની પાસે આ સુવિધાઓ નથી. તો સરકારે બી સરકારી શાળાઓની આપણે વાત કરીએ તો 15 તારીખે એક પત્ર કર્યો છે અને એમણે ડીડી ગિરનાર ઉપર 25 મિનિટના સેશન ચાલુ કર્યા છે. તો હવે હું કાલે ભુજના ટીચરો સાથે વાત કરી રહ્યો હતો, ત્યાં જાણવા મળ્યું કે 10% લોકો પાસે બી ખાવડા અને નખત્રાણા જેવા એરિયામાં ટીવી નથી. એટલે એ માધ્યમથી બી સરકાર પ્રયાસ કરી રહી છે પણ પહોંચી શકાતું નથી. તો બીજું શું માધ્યમ હોઈ શકે? તો સરકારે એક બીજું બી એક પહેલ કરી છે કે બાળકોને પુસ્તકો પહોંચાડી દીધા છે, લર્નિંગ મટીરિયલ પહોંચાડી દીધું છે. તો એના માધ્યમથી બી બાળકો કંઈક ને કંઈક ઘરમાં રહીને કરી શકે એમ. પુસ્તકોને જે મટીરિયલ છે પહોંચ્યા છે ખરા બાળકો સુધી? પહોંચી ગયા છે, મોટા ભાગના બધા ગામોમાં પહોંચી ગયા છે લર્નિંગ મટીરિયલ અને પુસ્તકો. તો એના થ્રુ થઈ શકે. પણ હવે એ પુસ્તકો પહોંચી ગયા છે પણ એ બાળકો ભણશે કઈ રીતે, એ એક મોટો સવાલ છે. જેમની પાસે ટીવી છે તો કદાચ એ કમ્પેર કરી શકે છે 25 મિનિટના સેશનમાં. તો એ બાળક પહેલું પાર્ટ છે ગુજરાતીનું, તો એ કમ્પેર કરી શકે. પણ જેના પાસે ટીવી બી નથી અને એન્ડ્રોઈડ કે ફોન બી નથી, હવે એક એવું બી કરી રહ્યા છે એ લોકો કે ભાઈ લિંક મોકલાઈ દે છે કે ભાઈ ભલે તમે છૂટી ગયું પણ તમે વોટ્સઅપ પર જોઈ લો. તો એ લિંક બી, પણ એના પાસે એન્ડ્રોઈડ ફોન બી નથી. એટલે વંચિતો અને ગરીબ વર્ગની સ્થિતિ વધારે દયનીય થઈ રહી છે. એટલે સરકાર પ્રયત્ન કરી રહી છે કે બાળકો સુધી શિક્ષણ પહોંચાડવામાં આવે, પણ એની અસર ઘણા બધા વિદ્યાર્થીઓને નથી થઈ રહી. હવે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શું કહી રહ્યા છે? ઓનલાઈન એજ્યુકેશનમાં આવતા પડકારો પર અભ્યાસ ચાલુ હોવાનો શિક્ષણ મંત્રીએ દાવો કર્યો છે. ઓનલાઈન એજ્યુકેશનમાં સારી નરસી બાબતોનો અભ્યાસ કરી રહ્યા છીએ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે. તેમણે સાથે એ પણ ઉમેર્યું કે કોરોનાને કારણે સરકાર પાસે ઓનલાઈન શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. શાળા ક્યારે ખુલશે તેનો કોઈ સમય નક્કી કરી શકાય તેમ નથી. મોબાઈલ કે ટેબ્લેટથી વિદ્યાર્થીઓને નુકસાન થતું હશે તો તે અંગે પણ અમે અભ્યાસ કરીશું. હવે ફિઝિકલ થી ડિજિટલ તરફ જવું જ પડશે અને આ સમય આવ્યો એટલે અમે SSA દ્વારા, GCRT દ્વારા અમે ઘરે બેઠા સ્ટડી એટ હોમ કક્ષા પ્રમાણે અમે અભ્યાસક્રમ, લેસન આવું થવાનું છે એની ખબર નહોતી, એટલા માટે પ્રશ્નપત્ર એ બધું જ તે અમે દર શનિવારે વિદ્યાર્થી સુધી પહોંચે એવી વ્યવસ્થા કરી. એના વાલી સુધી પહોંચે, એ ડિજિટલ માધ્યમથી પહોંચે. કેટલાકને નહીં પણ પહોંચી હોય, પણ એનો મતલબ એવો નથી કે કેટલાકને ન પહોંચે એટલા માટે જેને પહોંચે છે એને ન પહોંચાડવું, એ પણ દલીલ બરોબર નથી. એટલે આમાં કામ કરવાનો જેટલો પણ ફાયદો મળે, કારણ કે નવો અનુભવ છે અને કહેવાય છે કે માણસ અનુભવમાંથી શીખે છે. અને આ સદબુદ્ધિથી, સારા ભાવથી જ આ અમે ઈ-લાઈન, ઓનલાઈન જે કરી રહ્યા છીએ
એ 6 અઠવાડિયા સુધીનો એ સફળ પ્રયોગ રહ્યો. ચલો, શિક્ષણ મંત્રીની વાત સાંભળીને નિરાલીબેન આપને ખુશી થઈ હશે કે ઓનલાઈન શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એવું શિક્ષણ મંત્રીનું કહેવું છે. શાળાઓ તરફથી એવા પ્રયત્ન થાય છે, જેવી રીતે સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય અને તેમનું શિક્ષણ બંને મહત્વનું છે, બંને જળવાઈ રહે એવા પ્રયત્ન સરકાર કરે છે, પણ ખાનગી શાળાઓ પણ એટલો સહયોગ આપે છે ખરી? હું અમારા માટે કહી શકું કે હા, અમે કરી રહ્યા છીએ. અમે લોકો વેલનેસ સેશન્સ પેરેન્ટ્સ માટે, બાળકો માટે, રેગ્યુલર એક્સરસાઇઝ સેશન્સ, અને તમને એ કહેવાનું મને ગમશે કે અમે તો ફક્ત ભણવા પર ધ્યાન નથી આપ્યું, અમે ઇવન અમારા બહુ જ નાના બાળકો માટે સ્ટોરી ટેલિંગ સેશન્સ કરીએ છીએ કે એમના માટે કોઈ ટીચર સ્ટોરી રીડ કરે, કોઈ પેરેન્ટ્સ રીડ કરે. જેમ મેં પહેલાં પણ કીધું કે એક કનેક્ટ બનાવી રાખવું જરૂરી છે. અત્યારે કોઈ સિલેબસની વાત ના કરી શકીએ, કશું બહુ જ બધા ભણીને આ જ વર્ષમાં ગ્રેજ્યુએશન નથી કરવાનું કોઈએ, પણ સાથે સાથે જેમ સરે કીધું કે જેમના સુધી પહોંચી શકે છે એમને આપણે જેટલું પહોંચી શકે એટલું પહોંચાડી શકીએ. પ્રયત્નો તો કરવામાં કંઈ ખોટું નથી. અને આઈ એગ્રી કે બહુ જ બધા પ્રોબ્લેમ્સ છે, મારા પણ બહુ બધા પેરેન્ટ્સને પ્રોબ્લેમ્સ થતા જ હશે અને અમારી સાથે ડિસ્કસ પણ કરે છે, અમે ટ્રાય પણ કરીએ હેલ્પ કરવા માટે. પણ સાથે સાથે હું એટલું પણ કહીશ કે આ એક નવી સ્થિતિ આવી છે આપણી સામે, તો આપણે એક ચેન્જિંગ સ્થિતિ સાથે ચેન્જ નહીં થઈએ આજે તો પણ મુશ્કેલ છે, અને આપણા બાળકો કાલનું ભવિષ્ય છે. જો આપણે નહીં ચેન્જ થવા તૈયાર થઈએ તો બાળકોને શું શીખવાડશું? એટલે આજે એમને બી ભલે તકલીફો પડશે ને, કોઈ પણ નવી વસ્તુ આવે ને ત્યારે કાયમ આપણને એના પ્રોબ્લેમ્સ પહેલાં દેખાય. એટલે હું તો એવું માનીશ કે બંને સિક્કા જોવા જોઈએ, આગળ ને પાછળ, અને પોઝિટિવ્સને વધારે લઈએ આપણે આગળ. સરની વાતમાં 100% સાચી વાત છે કે બધા સુધી નથી પહોંચતું, આઈ એગ્રી, અને હું એ વસ્તુને બહુ જ સમજી શકું છું સારી રીતે, કારણ કે મેં અર્લિયર કામ કરેલું છે આ શાળાઓ સાથે, ગવર્મેન્ટ શાળાઓ સાથે. બટ જેમ ભૂપેન્દ્ર સરે પણ કીધું કે આ એક સારા ફિલિંગ સાથે કરવામાં આવ્યું છે કે બાળકો સુધી જેટલું પહોંચે એટલું. અને આ સમય એવો છે જ નહીં કે મેં બધું શીખી લીધું, પણ એવો છે કે ઓકે કંઈ વાંધો નહીં, મારાથી થયું એટલું મેં કર્યું અને દેટ્સ કમ્પ્લીટલી ઓકે, અને હું જેટલું થાય એટલું એક્સેપ્ટ કરું, અને ના થાય તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. બટ વી કેન ઓલવેઝ કીપ ટ્રાઇંગ. આપણે છોડી ના દેવાય આ વસ્તુને, કારણ કે આપણા જ નેક્સ્ટ જનરેશન માટે આપણે શીખવાડવું પડશે કે ચેન્જને એક્સેપ્ટ કરવો પડશે. અત્યારે આપણી પાસે આના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. બટ યસ, હું અહીંયા એક પેરેન્ટ છે, હું એટલું ખાલી એમને બી સલાહ લેવા માંગીશ કે કારણ કે આ એક એમ કહેવાય કે એસોસિએશન છે પેરેન્ટ્સનું, ટીચર્સનું, સ્કૂલ્સનું, બધાનું, કે આપણે આપણા બાળકોને સારામાં સારું કેવી રીતે આપી શકીએ. હું એમનું આ એક સલાહ બહુ સારી લાગી મને કે ચલો તમે 5-4 દિવસનું કામ આપો ને 2 દિવસ જ ભણાવો. આવી દિશાઓ અને આવા બીજા સજેશન્સ વેલકમ છે કે જેનાથી આપણા બાળકોનું સારું થશે. કારણ કે હું એટલા માટે વારે ઘડી વર્ડ યુઝ કરું છું આપણા બાળકો, કારણ કે જ્યારે બાળકો મારી પાસે છે સ્કૂલમાં તો એ મારા પણ છે. જેટલી ચિંતા પેરેન્ટને હોય એટલી જ ચિંતા અમને પણ છે સ્કૂલમાં. એટલે એવું નથી કે કરવા ખાતર કરવાનું છે કશું, આપણે એ કરવું છે કે જેનાથી ખરેખર બાળકોનું સારું થાય. આઈ એમ સોરી, આઈ એમ ટેકિંગ અ લિટલ મોર ટાઈમ, બટ હું આઈ સ્પેશિયલિસ્ટ મેમ છે એમની પણ વાતને બહુ સારી રીતે એગ્રી કરું છું, અને હું હુનો રિપોર્ટ છે સ્ક્રીન ટાઈમનો એને બી અમે સ્ટડી કરીએ છીએ અને એ બધું ફોલો કરવાની કોશિશ કરીએ છીએ. અને સાથે સાથે ઓફકોર્સ સીબીએસઈના નોર્મ્સ, આપણા ગવર્મેન્ટના નોર્મ્સ, એને તો કાયમ ફોલો કરવાના જ છે. ઓકે સમ્યાજી, જેમ નિરાલીજીએ વાત કરી કે ચેન્જ આવવાનો છે, કેમ કે સિચ્યુએશન એવી છે, કોરોનાની આ સિચ્યુએશન છે, અને એમાં ચેન્જ એક્સેપ્ટ કરવો પડશે. પણ જે નાના નાના બાળકો છે એમને આ ચેન્જ એક્સેપ્ટ કરવું થોડું અઘરું બની જાય, એમને સમજાવવું, એમનું સમજવું પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો આવા વાલીઓને આપ શું સલાહ આપશો? समिया जी, बच्चों को ये चीज़ एक्सेप्ट करवाना थोड़ा डिफिकल्ट है कि उनको ये चीज़ न्यू रूटीन जो है उनको फॉलो करना होगा. दे हैव टू एक्सेप्ट दिस कि अब ऐसे ही ऑनलाइन ही स्टडीज होंगे. सो इसमें टीचर्स कैन प्ले अ मेजर रोल, जहाँ पे वो न्यू मेथड से एज इन द फॉर्म ऑफ पीपीटी या फिर क्रिएटिव मेथड्स के थ्रू वो बच्चों को अट्रैक्ट कर पाए एंड उनका कॉन्सेंट्रेशन को सस्टेन कर पाए लेक्चर के टूवर्ड लाइक ड्यूरिंग द लेक्चर्स. एंड ऑल्सो पेरेंट्स का मोटिवेशन बच्चों को बहुत हेल्प करेगा टू हैव लाइक टू फोकस ऑन देयर स्टडीज.
ઓકે, આપણી સાથે શિક્ષણવિદ મનીષભાઈ દોશી પણ જોડાઈ ગયા છે. ડોક્ટર મનીષ દોશી, જેઓ થોડી જ વારમાં જોડાશે અને એમની પ્રતિક્રિયા લેવાનો પણ આપણે પ્રયત્ન કરીશું. પણ ધ્રુમાબેન, વાલી તરીકે હવે આપણે આ ચર્ચા કરી, તમે ચર્ચાને સાંભળી પણ ખરી, શું ફાયદા થાય છે, શું નુકસાન થાય છે, ભાઈનો સર્વે શું કહે છે એ પણ આપણે જોયું. હવે વાલી તરીકે આપને શું લાગી રહ્યું છે કે દરેક વાતો સાંભળીને શું એ કન્વિન્સિંગ છે? જેવી રીતે મેમે કીધું ને કે શરૂઆતમાં કોઈ નવી વસ્તુ હોય ને તો એને એક્સેપ્ટ કરતા વાર લાગે, પણ આપણને ખબર છે કે એને એક્સેપ્ટ કરવાનું જ છે, બિકોઝ બીજો કોઈ ચારો જ નથી, બીજો કોઈ ઓપ્શન નથી. અત્યારે કંઈ નથી કરતો એના કરતાં થોડું કરે છે. મોટા ભાગના વાલીઓ આવું માનતા હોય છે કે કંઈ નહીં કરે, એમને એમ ટીવી જોશે અને મોબાઈલ રમશે, એના કરતાં 2 કલાક કે 4 કલાક બેસશે. જનરલી આવી વાતો અમારા વાલીઓમાં પણ થતી હોય છે. તો મારું ચોક્કસ જ એ કહેવાનું ઘટે કે પહેલાનો જમાનો એટલે લગભગ હું કહું ને કે 2000 પહેલાનો, ત્યારે કંઈ આવા મોબાઈલ નહોતા અને ત્યારે આખું વેકેશન પણ આવતું હતું, દિવાળી વેકેશન પણ હતું, પણ ત્યારે મા બાપ રામાયણની વાર્તાઓ કે આપણા શાસ્ત્રોની વાર્તાઓ એ બહુ જ સરળ રીતે બાળકો સાથે બેસીને ટાઈમ કાઢીને એમને સમજાવતા હતા, એમને કહેતા હતા. અત્યારે એ વસ્તુનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. એટલે મા બાપને સમય નથી અને મા બાપ સમય નથી આપી શકતા, એટલા કારણે ચલો તમારી પાસે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગેજેટ છે અને તમે લોકો એનો યુઝ કરો. અને અત્યારે ડિમાન્ડ છે સમયની કે ના એજ્યુકેશન, કે ના ભણવું તો જોઈએ જ, સિલેબસ તો પૂરો થવો જ જોઈએ, કંઈક તો આવડવું જ જોઈએ. વાલીઓએ પણ એ વાત સમજવાની જરૂર નથી કે કદાચ ના પણ ભણ્યા અત્યારે બાળકો તો પણ ચાલશે. આપણી સાથે શિક્ષણવિદ ડોક્ટર મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, ઓનલાઈન એજ્યુકેશનને લઈને સારી નરસી તમામ વાતોને ધ્યાનમાં રાખીને સરકાર આગળ વિચારણા કરી રહી છે તેવી વાત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી કરવામાં આવી છે. હવે બાળકો ઉપર આ ઓનલાઈન એજ્યુકેશનની કેવી અસરો થાય છે? મનીષભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? સૌથી મોટું એબીપી અસ્મિતાને અભિનંદન આપીશ કે અત્યારે સમગ્ર ગુજરાત માટે ચિંતાના વિષય જેવો જે મા બાપો માટે ચિંતાનો વિષય છે એ ઓનલાઈન એજ્યુકેશન ઉપરની અત્યારે ચર્ચા કરી છે. પેનલ પણ બહુ સરસ મજાની બધા મુદ્દાઓ રજૂ હું સાંભળી રહ્યો હતો. અત્યારે સૌથી મોટી ઓનલાઈન એજ્યુકેશનમાં ચિંતાનો વિષય એ છે કે ગુજરાતની અંદર 60% વધુ લોકો રૂરલ એરિયામાં, ગ્રામીણ વિસ્તારમાં ભણે છે. મોટામાં મોટી તકલીફ એ છે કે કનેક્ટિવિટીના બહુ મોટા પ્રશ્નો છે અને એની સાથે એના કરતા મોટી વાત એ છે કે અમદાવાદ જેવા શહેરની અંદર પણ જે આપણી કોર્પોરેશનની શાળાઓ છે, કારણ કે કોરોના વાયરસના સમયની અંદર મહામારીમાં સૌથી જો કોઈને વધુ અસર થઈ હોય તો આરોગ્ય સેવાને તો થઈ, કારણ કે કોરોના વાયરસની હતી બીમારી, પણ એની કરતા સૌથી મોટી અસર થઈ તો શિક્ષણ જગતને થઈ છે. સૌથી પહેલા શાળા કોલેજો બંધ થઈ અને સૌથી છેલ્લે ખુલવાની કોઈ હોય તો એ શાળા કોલેજ ખુલવાની છે. આ સંજોગોની અંદર 14 વર્ષથી નાના બાળકો, યુનિસેફ અને યુનેસ્કોએ પણ કીધું છે કે 14 વર્ષથી નીચેના બાળકોને તમે ટીવી જોવામાંથી ઓછામાં ઓછું ટીવી જોવે અને ઓછામાં ઓછા એ ગેજેટ્સનો ઉપયોગ કરે, એ એમના માટે જરૂરી છે. એક તો સૌથી મોટી ઓનલાઈન એજ્યુકેશનમાં તકલીફ એ છે ગેજેટ્સની અંદર કે બાળક એનો એડિક્ટ થઈ જાય, બાળકને ડોકનો દુખાવો થાય, બાળકનું કોન્સન્ટ્રેશન માત્ર 16 મિનિટ સુધીથી વધુ રહી નથી શકતું. કોઈ પણ વ્યક્તિ હોય, આ તો વૈજ્ઞાનિક સર્વે છે, આ મારી કે કોઈ બીજાની નથી, પણ નિષ્ણાતોએ કીધું છે કે 16 મિનિટથી વધુ કોઈ દિવસ મોબાઈલ ઉપર કોઈનું કોન્સન્ટ્રેશન રહી શકે નહીં. આ સંજોગોની અંદર આપણે એવી તો કઈ પરિસ્થિતિ થઈ ગઈ કે જેના કારણે આપણે સીધું જોડાવા માંડવાનું. આ કોઈ ક્રિએટિવિટીની દ્રષ્ટિએ કે બીજી કોઈ એક્ટિવિટીને નથી. બાળકોને તમે 1 મહિના પછી કહેશો. જી બિલકુલ મનીષભાઈ, એકદમ સાચી વાત કરી આપે. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. જે વાત મનીષ દોશીએ કરી કે બાળકોને બને એટલું, પહેલા પણ એવું કહેવામાં આવ્યું કે આ કોરોનાની મહામારીમાં બાળકો ઘરે ને ઘરે જ છે તો તેમને બને એટલું ટીવીથી દૂર રાખો, મોબાઈલથી દૂર રાખો. હવે અહીંયા સવાલ એમણે એ ઉભો કર્યો કે સતત મોબાઈલની સામે બેસવાથી 3 થી 5 કલાક બેસવાથી બાળકો એડિક્ટ થઈ જાય છે, એમને મોબાઈલની આદત પડી જાય છે. હવે હું આપ તમામ પાસેથી ટૂંકમાં જવાબ માંગીશ, એક લાઈનમાં જો આપી શકો તો વધારે સારું રહેશે કારણ કે સમયનો અભાવ છે. નિરાલીજી, આપની પાસેથી કે શાળા તરફથી શું પ્રયત્ન કરવામાં આવશે કે બાળકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને શિક્ષણ પણ ન બગડે? લિમિટેડ સ્ક્રીન ટાઈમ કઈ સાથે એકલું ભણવા પર નહીં પણ બધી બીજી પણ ઇતર પ્રવૃત્તિ પર ધ્યાન આપીએ કે જેમાં બાળકોનું કનેક્ટેડ રહે અને સાથે એમને એક સારું ફિલિંગ આવે કે હું સ્ક્રીન પર નથી પણ છતાં બી મારા પીયર ગ્રુપ બધા સાથે જોડાયેલો છું. ઓકે, કૃષ્ણાજી.
હું એવું કહેવા માંગીશ કે વાલીઓ પોતે એવું એક્ઝામ્પલ સેટ કરે કે બાળકો આગળ મોબાઈલ ના જોઈ અને એ રીતની એક્ટિવિટીઝ ઇન જનરલ ઘરમાં થાય કે મોબાઈલનો યુઝ કમસે કમ ભણવામાં તો કરવો જ પડશે પણ બીજી બધું ગેમ્સ ને એ બધું ઓછું થઈ શકે એમ. ઓકે, જાની સરજી, આપે જે સર્વે કર્યો, જે તારણ આવ્યા, એનાથી આપ વાલીઓને, શાળાઓને અને વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? વધારે તો જે ઓનલાઈન છે સરકારી શાળાઓમાં બહુ લાગુ નથી પડતું, તો પુસ્તકોનો અને જે લર્નિંગ મટીરિયલ છે એનો વધારે ઉપયોગ કરે. 25 મિનિટ જેટલું સમય વાલી પોતે આપે અને કદાચ એવું બની શકે તો અમને ઘણા બધા ટીચરે બી સજેસ્ટ કર્યું છે કે નાના બાળકો જે છે એમના મોટા ભાઈઓ બહેનો છે એ એમને થોડું કંઈક શીખવાડે તો કદાચ એ પ્રક્રિયાઓ બી આગળ વધે અને મોટા બાળકોને એમના વાલીઓ થોડો સમય આપે. અને હવે જો આગળ COVID-19નું જોખમ થોડું ઓછું થાય ત્યારે શાળામાં ટીચરો બી બેસતા થઈ ગયા છે સરકારી પ્રાથમિક શાળાઓમાં. તો જ્યાં ગ્રીન ઝોન છે અથવા કન્ટેનમેન્ટ ઝોન નથી ત્યાં ટીચરો બી બાળકોને વ્યક્તિગત મુલાકાતો આપીને પ્રોત્સાહિત કરતા રહે તો એ થોડું આગળ શિક્ષણમાં આગળ વધી શકાય એમ છે. ઓકે, ધ્રુમાબેન, વાલી તરીકે શાળા તરફથી શું એક્સપેક્ટેશન રાખો છો ટૂંકમાં? શાળા તરફથી એ જ એક્સપેક્ટેશન છે કે કોઈ વોકેશનલ કોર્સીસ ચાલુ કરે અને જે બાળકમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરે કે જેનાથી મેં કીધું એવી રીતે એ કનેક્શન ના છૂટી જાય, જે અપડેટેડ રહેવાનું જે ટ્રેન્ડ છે ને એ ના છૂટી જાય. એના માટે કોઈ વોકેશનલ કોર્સીસ ચાલુ કરવામાં આવે અને 6 દિવસને બદલે 2 દિવસ કે 3 દિવસ, ભલે 1.5 કલાકના 2 ક્લાસ થાય અને બાકીના દિવસોમાં એનું કામ. આ એક અપેક્ષા છે. ઓકે, સમયાજી, બાળકોની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે વાલીઓને, વિદ્યાર્થીઓને, શાળાઓને આપના તરફથી શું પહેલ? लाइक बच्चों को प्रॉपर स्क्रीन टाइमिंग जैसे बताया था, प्रॉपर स्क्रीन टाइमिंग में स्क्रीन रेस्ट्रिक्शन एंड पेरेंट्स अगर ऐप्स के ऊपर लॉक अगर लगा पाए तो बच्चों की हेल्प के काफ़ी लाइक मेंटल हेल्थ पे काफ़ी इफेक्ट करेगा इस चीज़ का. बस उनका जो गैजेट्स के साथ इन्वॉल्वमेंट होगा, एडिक्शन होगा, वो रिड्यूस हो जाएगा. मीन टाइम उनका जो लर्निंग है वो बिकॉज फ्रीडम जो पेरेंट्स को मिलेगा उतना टाइम उसके हिसाब से वो लर्निंग भी हो उनके लिए अफेक्टिव रहेगा. ઓકે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે માટે. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. એબીપી અસ્મિતાએ પ્રયત્ન કર્યો કે અલગ અલગ શહેરોના વાલીઓ સાથે પણ અમે વાત કરીએ, જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટના વાલીઓ સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી અને તેમનો પણ અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો છે, જે આપ આજે સાંજે 5:30 વાગે જોઈ શકશો. વાલીઓ સાથેની વાતચીતમાં ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું, બુલેટિન સમાપ્ત કરીશું, પણ સમાચારો યથાવત રહેવાના છે. તો આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.